નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે બટેટાની એક એવી રેસીપી બનાવતા શીખવાના છીએ જે શ્રાવણ માસમાં અથવા તો સાતમ આઠમ પર કે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય। તો ચાલો શરૂ કરીએ વિડીયો। તો તેના માટે અહીં આપણે બટેટાને બાફી લેવાના છે। ત્યાર પછી એક વાસણમાં બટેટા કાઢી લઈએ અને અહીં આપણે એક ટીપ જોઈએ કે જો બટેટા ગરમ હોય અને તેને તાત્કાલિક ફોલવા હોય તો કઈ રીતે ફોલી શકાય। તો તેના માટે આ રીતે ચાકુનો ઉપયોગ કરી શકાય। આ રીતે ચાકુ બટેટામાં લગાવી દઈએ અને સહેલાઈથી બટેટા ફોલી શકાય છે। તો બટેકા જરા પણ ગરમ પણ નહીં લાગે અને તરત જ ફોલાઈ પણ જાય છે। તો બટેટા ફોલવાની આ એક બેસ્ટ ટ્રીક છે। તો ચાલો પહેલાં તો બધા જ બટેટાને ફોલી લઈએ। તો અહીં મેં બધા જ બટેકાને ફોલી લીધેલા છે। ત્યાર પછી એક કઢાઈમાં થોડું તેલ ગરમ થવા માટે રાખીએ અને આ રીતે ચેક કરી લઈએ કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જે આ બાફેલા બટેકા છે તેને આમાં ઉમેરી અને તેને તળી લેવાના છે। અહીં આ બટેકાનો કલર બદલાવા લાગે, રતાસ ઉપર થાય, થોડા બ્રાઉન કલરના થવા લાગે ત્યાં સુધી આપણે તેને તળવાના છે। તો કંઈક આ રીતે થોડા બ્રાઉન કલરના બટેટા થઈ જાય ત્યાર પછી આપણે તેને કાઢી લઈએ। તો બધા જ બટેટા સારી રીતે તળાઈ ગયા છે। ત્યાર પછી આપણે એક મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં અડધી વાટકી જેટલા મગફળીના દાણા ઉમેરીએ અને 1 થી 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીએ। હવે આ બંનેને અધકચરા પીસી લઈએ। અહીં આપણે તેનો એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, અધકચરા પીસવાના છે કંઈક આ રીતે। તેને હવે એક અલગ વાસણમાં કાઢી લઈએ। ત્યાર પછી અહીં મેં આદુનો ટુકડો અને એક મરચું લીધેલું હતું તેને આ રીતે ખાંડણીમાં ખાંડી લેવાનું છે। હવે આ જે તળેલા બટેકા છે તેનો આ રીતે છૂંદો કરી નાખીએ, માવો બનાવીએ। આ રીતે બટેટાને મેશ કર્યા પછી જે આપણે તલ અને મગફળીના દાણાને પીસ્યા હતા તે તેમાં ઉમેરી દેવાના છે। ત્યાર પછી જે મરચું અને આદુનો ટુકડો ખાંડી રાખ્યા હતા તેને પણ તેમાં ઉમેરી દઈએ। હવે તેમાં દરેક મસાલા ઉમેરીએ। તો અહીં 1 ચપટી જેટલી હળદર પાવડર, 1 ચમચી જેટલું મરચું પાવડર, થોડું ધાણા જીરું પાવડર અને ફરાળી મીઠું ઉમેરીએ। તમે અહીં સંચરનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી 7 થી 8 મરીના દાણાને ક્રશ કરી લેવાના છે અથવા આ રીતે ખાંડી અને તેમાં ઉમેરી શકાય। ત્યાર પછી અહીં આપણે લઈશું તપકીર। તપકીરનો જે લોટ આવે છે 4 થી 5 ચમચી જેટલો તપકીરનો લોટ આમાં ઉમેરીએ। હવે બધી વસ્તુઓને મિક્સ કરવાની છે। હજુ આમાં આપણે લીંબુનો રસ પણ ઉમેરવાનો છે। ત્યાર પછી ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચપટી જેટલી તેમાં ખાંડ ઉમેરી દઈએ અને ઘરમાં જે રીતે તીખું ખવાતું હોય એ પ્રમાણે તમે મરચું પાવડર વધારે પણ ઉમેરી શકો। હવે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે। જે રીતે આપણે લોટ બાંધીએ એ રીતે આપણે તેને સરસ રીતે ભેગું કરી લેવાનું છે। આ રીતે તેનો માવો બનાવ્યા પછી તેમાંથી આ રીતે રાઉન્ડ શેપમાં આપણે નાની નાની ગોળીઓ રેડી કરીએ। તો આ માવામાંથી જેટલી પણ વડીઓ બને તેટલી આપણે બનાવી લેવાની છે। આ રેસીપી કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય છે। જેઓ શ્રાવણ મહિનાના ઉપવાસ કરતા હોય તેઓ પણ ખાઈ શકે અથવા તો જેઓ ફક્ત સોમવારના ઉપવાસ કરતા હોય તેઓ પણ ખાઈ શકે। ટૂંકમાં કે આ રેસીપી ફરાળી વાનગી હોવાથી તે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય છે। તો આ રીતે આપણે બધી જ વડીઓ બનાવી લેવાની છે। ત્યાર પછી અહીં મેં એક થાળીમાં ફરીથી તપકીરનો લોટ લીધેલો છે। હવે આપણે જે આ ગોળીઓ બનાવી છે, વડી બનાવી છે તે બધી જ આ રીતે લોટ ઉપર રાખી દઈએ। તપકીર
તપકીરના લોટમાં આ બધી જ વડીઓ આ રીતે રાખ્યા પછી હવે આ થાળીને આપણે કંઈક આ રીતે કરવાની છે, જેથી કે આ લોટ છે તે બધું જ આ વડી પર સરસ રીતે ચોંટી જાય. આ રીતે જુઓ, અને આ બધી જ વડી પર સારી રીતે લોટ લાગી જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવીશું અને સરસ રીતે લોટથી તેને કવર કરી લઈએ. તો જુઓ, અહીં આ બધી જ વડીમાં સરસ રીતે લોટ છે તે લાગી ગયો છે. હવે આપણે આ બધી વડીઓને એક વાસણમાં અલગથી કાઢી લઈએ, જેથી કે તેમાં એક્સ્ટ્રા લોટ છે થાળીમાં તે થાળીમાં જ રહે. ત્યાર પછી આ જે થાળીમાં વધેલો લોટ છે તેને પણ આપણે ફેંકવાની જરૂર નથી. જો તમે બીજા કોઈ ઉપવાસ વ્રત રહેતા હોય ત્યારે ફરીથી આ લોટમાંથી વાનગી બનાવી શકાય છે. તપકીરના લોટની ઘણી બધી વાનગીઓ બને છે, તો ફરીથી તમે આ લોટનો ઉપયોગ કરી શકો. હવે આ જે વડીઓ છે તેને આપણે ફ્રીજમાં રાખી દઈએ 1 કલાક માટે. અડધી કલાક માટે પણ રાખી શકાય, 1 કલાક માટે પણ રાખી શકાય. આ રીતે ફ્રીઝરમાં 1 કલાક રાખ્યા પછી તેમાંથી તેને કાઢી લઈએ. ત્યાર પછી આપણે જેમાં બટેટાને તળ્યા હતા તે જ તેલને ફરીથી ગરમ કરવા રાખીએ. ચેક કરી લઈએ કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. હવે આપણે જે આ વડીઓ બનાવી છે તેને આપણે તે તેલમાં તળવાની છે. તો આ રીતે આપણે વડીઓને તેલમાં ઉમેરી અને સારી રીતે તળી લેવાની છે. તો તમે સમજી ગયા હશો કે આપણે અહીં ફરાળી કચોરી બનાવી રહ્યા છીએ, એટલે કે પેટીસ બનાવી રહ્યા છીએ. જનરલી જે પેટીસ બનતી હોય તેમાં બટેટાના માવાથી તપકીરનો લોટ બાંધવાનો હોય છે. ત્યાર પછી આપણે તેમાં એક એક આ વડી મૂકી અને તેને કવર કરવાની હોય. પરંતુ જો તમે ફક્ત આ રીતે જ લોટમાં જ ડીપ કરી આ રીતે વડીઓ બોળી અને તેને 1 કલાક માટે ફ્રીઝરમાં રાખી દેશો ને તો તપકીરનો લોટ બાંધવાની જરૂર નહીં રહે. તો પણ ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ એવી ફરાળી કચોરી બનીને રેડી થશે. તો આ રીતે સમયની બચત પણ થશે અને ખૂબ જ સરસ એવી સહેલી રીતથી તમે બનાવી શકો છો. આ રીતે બ્રાઉન કલરની થાય ત્યાર પછી તેલમાંથી કાઢી લઈએ. વારાફરતી આ રીતે બધી જ કચોરીને આપણે તળી લેવાની છે. તો આ રેસીપીને તમે ફરાળી કચોરી પણ કહી શકો, પેટીસ પણ કહી શકાય. હજુ વિડીયો છોડીને જવાનું નથી, જોવાનું છે કે આ પેટીસ કેવી બનીને રેડી થાય છે. સાથે જ આ પેટીસ સાથે ખાવા માટેની ચટણી કઈ રીતે બનાવી શકાય. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો અહીં મેં આ રીતે બધી જ કચોરી તળી લીધી છે. ખૂબ જ સરસ તેનો લુક પણ આવી રહ્યો છે, તેટલી જ ક્રન્ચી પણ બનેલી છે. ચાલો હવે તેની સાથે ખાવા માટેની ચટણી રેડી કરીએ. તેના માટે અહીં મેં કોથમરીના પાન લીધેલા છે, થોડા ફુદીનાના પાન પણ લીધેલા છે, થોડા મગફળીના દાણા, એક સમારેલું મરચું અને એક આદુનો ટુકડો લીધેલો છે. અહીં તમે ફરાળી કચોરી જેટલી બનાવી હોય એ પ્રમાણે આ માપમાં વધઘટ કરી શકો છો. તો ચાલો પહેલાં તો આ બધી જ વસ્તુઓને સારી રીતે ધોઈ નાખીએ. ત્યાર પછી અહીં આપણે મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આ બધી જ વસ્તુઓને ઉમેરી દઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જીરું ઉમેરીએ. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરી અને તેને સારી રીતે પીસી લેવાનું છે. તો જુઓ, પીસાઈ ગયા પછી કંઈક આ રીતે રેડી થશે. અહીં આપણે તેમાં મગફળીના દાણા પણ ઉમેર્યા હતા, તેથી આ ચટણીનો કલર એકદમ ઘાટો લીલો નહીં બને. આ રીતે આવો કલર થશે. ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરી અને આ ચટણીને થોડી આ રીતે ઢીલી કરી લઈએ. હવે તેમાં એક લીંબુનો રસ ઉમેરીએ. લીંબુનો રસ ઉમેરવાથી ચટણીનો કલર એમને એમ જ જળવાઈ રહે છે, સાથે ટેસ્ટમાં પણ વધારો થાય છે. હવે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીં પેટીસ સાથે ખાવા માટેની ચટણી પણ રેડી છે. તો આ રીતે તમે પેટીસને ગરમા ગરમ સર્વ કરી શકો છો અને આ રીતે ચટણી બનાવી શકો છો, જે સ્વાદમાં ખૂબ જ બેસ્ટ લાગે છે. કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય છે. જુઓ કેટલી સરસ બનીને રેડી થઈ છે.
તો તમે આ રેસીપી ક્યારે બનાવવાના છો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.